અને ફરીથી પછી ખાતરની એક ગોળી પાઇપ બીજી નાખી દઉં એટલે પાહા પીલા ભાગી દેવા હે. તમાકુના પત્તો મોટો મોટો થયો હે ને ધોતી નીકળી જાય પેરું નીકળી ગયો પત્તો ને નહીં થોડો પેલો એવો થાય ને થોડો વેણી લેવો હોય એને ડોસી બે પીલા પા ફરીથી ભાગી નાખીએ. અરે અજુભા હો બોલો. તમારું તમાકુ જોરદાર બનાવીએ હો. તમાકુ તો સારું થઈએ પણ હમણાં હાથ દાડે તો જાતે એકલો ભાગ ભાગ કરું એવું બને તાણ કોઈ મજૂર જ મળતું નહીં હમણાં તો. તે ભાઈ તમારે કોઈ પેલું તમને ખબર નહીં પેલો દાળો આવ્યો કો કે ચિયો દાડો આ પેલો પેમીઓ અને વેલેન્ટી દાળો કેવું કેવા છે? હવે માર તો હોય રોજ દાડો હોય તમાકુ મોત હોય તમાકુ ભાગ ભાગ કરું એમાં ડે બેચ્યું પાહો ડે. મારે પેલું પેમિકા કે કોક લાવજો લાવજો તે મારે વિચાર કરું કે બજારમાં જઈને પૂછવું પડશે ના તો લાવું. તમારે લાવવાનું નહીં કોઈ? માર તો શું લાવું હું તો આ પીલા ભાગું એ ઘેર લઈને જવું અમુક જે પેલું એ આવે પીલા ભાગી કોથળો ભરી. પણ આ વેલેન્ટી દાળો આવ્યો હોય તેમાં એ કોકના પેમી દાળું પણ પેમ કરીએ તો પણ એવું હોય કારણ તમને ખબર નહીં આ બધી? મને એ બધું કઈ ના ખબર પડે મને તો બસ આ પીલા ભાગવાના રોજ દાડો ઉગે અને ખેતરમાં એ ઘેરથી ખેતરમાં આવી અને પીલા ભાગીએ બસ આ ખેતીનું ખબર પડે. ભાઈ તમે તો આખો તો તમાકુ પડી રહી છે તમાકુમાં બધું હા તો હું તો જવું બજારમાં જવું પડશે મારે લઈ આવવું પડશે ને ડોસીને આલુ લાવીને આમાં તો પીલા ભાગવા મારતો ભાગ્ય પા પીલા. હા પેલો બરદેવો ચેવડો મોટો ઘેરો થયો તો એ કે બજારમાં જવું એમ તો શીખા શું આવું એવડો મોટો છે પેમનું હુજ બધું ખબર જ પડતી નહીં. ખેતરમાં કોઈ કોમ કરવા કરો મેસેજ આવી આપ તો જવું જ પડશે. એ ભાઈ ઉભો રે અલે આ બોલો ખુશ સીધું અલે આ તો વેલેન્ટાઇન ડે એટલે ખુશ જ હોય ને. ચોડી અલે ડે ખબર નહીં પડતી કે આટલી ઉંમર ચો કાઢી તાણ. અલે ડે હું તો ખેતરમાં તો હોય ચો ડે કે તું વેલેન્ટાઇન ડે એટલે તમને નહીં ખબર પડતી. જો આ ફેબ્રુઆરીમાં 7 દિવસ આવી એવા. જો પેલો રોજ ડે આવે, રોજ ડે પછી બીજો પ્રપોઝ ડે, હક ડે, ચોકલેટ ડે ને બધા ડે આવી. તું ભાઈ બેસજે મને કે શીખવાડજે આ બધું. આ પેલો એક ભાઈ હમણાં બરદેવો નીકળ્યો ને એ મને એમ કે હું એ બજારમાં મારો જાનુ માટે લેવા જઉં. તે આ તો બધા જાનુ ને ગુલાબ આલસી અને ગિફ્ટ આલસી ને ફરવા લઈ જશી પિક્ચર જોવા લઈ જશી ને એ વળી ચેવું વેલેન્ટાઇન ડે હ વેલેન્ટાઇન ડે આજે તાણ આજે જ છે ને એમાં વળી વેલેન્ટાઇન. તમે આ તમાકુ શું કરો? અલે હું તો પીલા ભાગુ ના પાયું તો થોડું. અલે બધા પેલા બળદેવ કાકો ને હમણાં મળ્યા હતા ને હવારે તે ડોસી લઈને ફરવા જતા હતા. મને મેં જોયા એમ ને તાર માર તો ડોસી ઘેર હ તે લઈને જો ફરવા. પણ મને આમાં કોઈ ખબર જ નહીં. હા તો હું તમને સમજાવું જો કોઈ જવાનું ગોમમાં જજો, ગુલાબ લેજો બરાબર અને ગિફ્ટ લેજો. કોઈ ખારી તમારે ડોસીને ગમે ઘાઘરો લેજો ના આવો તો. ઘાઘરો લઉં ડોસીનું ગમે હતા ને તમારે ઘેર લોટ લઈ જતો કાકા તો કોઈ ખબર પડે કોથળી મેં લોટ લઈ જતો એના માટે. લોટ લઈ રોટલો ના બને માર ઘેર. લોટ નહીં કોક લઈ જજો આમ હાથે બાથે પહેરવાનું કોક આવવાનું શું કહેવાય જે તમે જે લેવું લઈ જજો ગિફ્ટ નો. બંગડીઓ તો રોજ પહેરે અમાર ડોસી કે. અરે બંગડીઓ નહીં કાકા તાણ વાપરે તો ખરા મારી વાત. કેવું બોલ ને. ઓથી જવાનું તમારા ગામમાં જજો એક ગુલાબ લેજો. ગુલાબ? હા ગુલાબ લાલ કલર નું આવે ગુલાબ. ગુલાબ લાલ કલર નું ગુલાબ લેજો અને પછી કોક ગિફ્ટ લેજો. ગિફ્ટ એટલે બાબુ ડોસી ના આલવાની એટલે ડોસી ખુશ થાય. પછી ફરવા જજો ચોક બગીચામાં જવાનું ફરવા. હવે ના જવા અમારે જવાતું છે આટલી ઉંમરે. ચમ ના જવાય? કોક કાકા તમારે જ જવાય તાણ. અમારો છોકરો ભાડી તો જો બુડા છે એવું ખોટું પડે. છોકરો તો હવે અત્યારે જો બળદેવ કાકો ચીલી ઉંમર થઈ એમની. બળદેવો તો ગોવાડો થઈ ગયો. શું ગોડો થઈ ગયો? ગોવાડો થઈ ગયો તાન. એના ખેતરમાં કેટલું કોમ હોય તો કે હું બજારમાં જઉં લેવા ગિફ્ટ કે એ ગિફ્ટ કેતો તો એવું ગિફ્ટ. પણ આ 12 મહિનામાં એક જ વખત આવે વેલેન્ટાઇન ડે તો મનાવવો પડે ને. બધા મનાવી વેલેન્ટાઇન ડે બધા મનાવી તા હું તો આ ખેતરમાં મને આવડા છોકરોએ મનાવી ગુલાબ લઈને જોઈ. હું 4-5 છોકરો જોયો ના હોય તાણ. તો હું તો આ તમાકુમાં જ છું તાનો મને તો કોઈ ખબર જ પડતી નહીં. મારો ફોન આવ્યો જો મારો સોનુ નો ફોન આવ્યો. સોનુ નો ફોન આવ્યો? ઓહ હેલો હા બોલ. હું કહું યાર વેલેન્ટાઇન ડે હતો તાવ લે ગુલાબ ને ગિફ્ટ લઈને આવું હો. ગુલાબ લઈને જવાનું? ગુલાબ લઈને જવાનું હો. એવું હોય? ઓહ
હા એ તો હું આવું લગભગ 10-11 વાગે આવી ગયો. હલો બોલ કે એટલે આ તો સાચું પેલું બોલે હા તે હાચુકલું જ બોલે ને તને ફોન આવ્યો તો તમને સંભળાવો ને. હલો હલો હારું યાર હું આવું હો. લો કાકા હું તો જવું તાર. અલ્યા બે ઘરી આ કેને મને આમ કોઈ ખબર નહીં ટપ્પો મને કશું પડ્યો નહીં આ તું કોઈ મય તમે હજી કેટલી વખત સમજાવ 3 વખત બોલ્યું યાર. પડી એક વાર હા લાસ્ટ વખત કહી દો બરાબર. હા કહી દે ગોમમાં જઈને ગુલાબ લેજો ગમો જઈને ગુલાબ લેવા તો ચોકર મળે તને તો ખેતરમાં મળશે ગુલાબ. જોવું હોય આજુબાજુ એટલે પેલું હોય તો એવું નહીં આવું આવું લોબુ પેલા વાયમાં તો દોરા એવા ના ચાલે કાળું લઈ જજો કાળું જો કારું લઈ જવાનું તાણ કાળું ગુલાબ જોયું ચોય કારું ગુલાબ તો હાલ લાલ ગુલાબ લઈને જજો. લાલ ડોશી ના ડોશી ખુશ થઈ જશે. ડોસી ખુશ થઈ બસ જાય એટલું જ આવજો તમારા તાકાત કોઈ બીજી નહીં લેવા હું જાઉં. અને હું કહેતો તો હા તે એમાં તાર મારે કોઈ હાથ દાડે કોઈ મજૂર જ નહીં આવતું ખેતરમાં હા જો હાથ દાડા બધા કોઈ છોકરો તો મજૂર જ નહીં આવી હાથ દાડા સુધી તો એવું હોય 7 તારીખ થી 14 તારીખ સુધી કોઈ છોકરું નહીં આવે અને 15 તારીખે બધા બેકઅપ થઈ જશે તો બધાનો આવશે હવે મજૂરી. તો માર તો યાર હું તો પાઈ દીધું કાલથી આવશે રાતે અને મુકો હવા હુકાય ને તો પાછું કોઈ મજૂર તે લઈ ના આવો આવે તો હું કહું બોલ ને તે તમે બીજી ડોશીને પ્રપોઝ કરો કે તાનું પ્રપોઝ કરું હા બીજી ડોશી પેલું પૂછવાનું પેલું નહીં કહેતા કે ચાલુ થવું હોય એવું પૂછજો. ચાલુ થયું લે બુડા તમારા વખત આવું ચાલુ થયું અમારે પહેલા વખત તો કેવું હતું ખાલી આમ જોઈએ ને બોલવું હોય એટલે અમારે તો બધું કમ્પ્લીટ હોય એવું હતું તાન અમારે તો અત્યારે જેવું હતું કે આઈ લવ યુ એટલે પેલી કે આઈ લવ યુ ટુ એટલે ચાલુ અને તારે સીધો નંબર જ આવી જવાનો અમારે તો. આ તું કહે ને બધું પપોજ ને બબોજ અમારે એવું બધું કોઈ નતું અમારે કઈ ખાલી આમ જોઈએ ને આમ આમ બોલવું હોય એટલે બધું કમ્પ્લીટ. હારું યાર હું જવું તાનો હો કાકા જવું હોય ઓવામાં જવું હોય સારું હેડ હું લેડો કાકા હું જવું તાનો હા, જા હું તું. કીધું એટલું કરજો હો. હા હારું. હું જવું હાલ જ આ ખાલી કચરો નાખી દઉં ખેતરમાં અહીં થોડો હું એ જઈને ડોસીને કહું હાલ જ જઈને કહું હા યાર તો ઠંડી એટલી હતી ઘરની બહાર પગ મૂકવાનું મને તો મન નહીં થતું અને આ ડોહા ગયા તંબાકુ એ તે સીધા ચાણે આવશે આમ તો ના આવે તો સારું એ તો વહેલા ને વહેલા ઘેર આવી જાય હો કોમે મારું પટવા નહીં દેતા ડોસી ડોહા હજુ તો હું તને યાદ જ કરું ને તું તો આવી હેલો આઈ લવ યુ હા હા હું થયું ડોહા વેલેન્ટાઇન ડે આ હું તમારે કોણે ભૂસું ભરાયું હતી આજે વેલેન્ટાઇન ડે હા તે મને તો બધી ખબર હ આ બધા છોકરા ડે કરતા હતા વેલેન્ટાઇન ડે હકીએ હું તો તમાકુ ભાગતો તો ને પીલા તે કે તો કેટલા છોકરા ને એકડા ગુલાબ લઈ તે એટલે તમે મળ્યા હોય હું કહું હું એ ડોસીને વેલેન્ટાઇન ડે જઈને કહું આ ડોહો ગોડો થઈ ગયો લાગે હા કોણે ચડાવ્યો તમને કહેજો અરે પેલા બળદેવભાઈ ને એકડા હતા કે હું એ ડોસી માટે માલ લેવા જવું બજારમાં ગુલાબ ઈ ડોહાના કઈડે ગળ પડે તો ગુલેટી મારવા જવું તું ગુલેટી નહીં આજે વેલેન્ટાઇન ડે હ પણ મને તો ખબર જ હા હું તો તમારા કરતા કોલેજ કરેલી હોય એટલે અમાર કોલેજમાં આવું બધું મનાવતા હતા પણ આ ના આવું મનાવાય શીખવાડી આવું કોલેજમાં શીખવાડી વેલેન્ટાઇન શીખવાડે ના આવે તો? એ બધા કોલેજમાં એકબીજાને પ્રેમ કરતા હોય ને એકબીજાને લફડાને ચાલુ ને બધું ચેટલું હોય તે આ ડેના દિવસે લોકો ગિફ્ટ આપે ને ખોટા ખર્ચા કરે મોંઘી ગિફ્ટો આપે એને લવર ને નહીં તેન આ ડે ના મનાવાય વેલેન્ટાઇન માં આવું હોય બધું તને એવું જ હોય તને તમને કોણે શું કીધું એમ કહેજો પેલા મને મને તો પેલો છોકરો નીકળ્યો તો તે? કિરણિયો હા. તે કે આજ વેલેન્ટાઇન ડે હું એ મારે જાનુ માટે પેલું એ લેવા જવું ગુલાબ ને ગિફ્ટ લાવું ને મને તો કે તું તાન કે તમે હે ને કાકા તમારા ડોસી ફરવા લઈ જાઓ હું કહું માને ના શોભા આવું બધું ના શોભા ના મારી વાત સાંભળતા ને તો હું તો તમને કહું ને હું તો જો મારું કોઈ સાંભળે ને તો હું તો આખી દુનિયાને કહું કે આ વેલેન્ટાઇન ડે ના મનાવાય તમને ખબર હ આ ડે હતો એ દિવસ આપણા જે આ દેશની રક્ષા કરો હ હા કોણ આ સૈનિકો હા ઈ સૈનિકો અને ફોજીઓ અને આર્મીઓ કેટલા મરી ગયા હતા એ દિવસે અને અહીંયા બધા વેલેન્ટાઇન ડે મનાવવા ને ત્યાં એ લોકો મરી ગયા હતા તો હું તો કહું ઈ લોકોની ઉપર ડે મનાવો ફોજી ડે મનાવો મિલિટરી ડે મનાવો આ સૈનિક ડે મનાવો આવા વેલેન્ટાઇન ડે મનાવવા તો બુધો જે બળી ગયો તમારો પણ આ ડોસી આખા ગામના છોકરા મનાવે છે. એ ગોમનો તો ગોડો હતો તમે એની જોડે ગોડા થાવો મૂકો આ બિચારા સૈનિકો બાપડા છો બિચારા એ લોકોના ફેમિલી થી દૂર એ લોકોના ઘરનાથી દૂર બૈરાથી દૂર છોકરાથી દૂર અને ત્યાં પછી એ લોકો આવી રીતે જે થાય હમ. પેલું ઢીસુમ ગોલીઓ ઓહો બાખવાનું થાય હો ભાગવાનું થાય એ આપણા લીધે એ લોકો લડે અને શહીદ થઈ જાય તો એવા ડે મનાવવાની બુદ્ધિ ઉજવે કોઈ ના કે લાવો આપણે ઈ ડે મનાવીએ એ તો ના ડોસી નાથી ડોસી આમ તો તારી તો વાત તો પણ આપણે ફરવા જવા તો વાંધો આમ ખેતરમાં વાતો નહીં મારતા ફરવા જાઉં હું તો કહું આપણે આ
ઘરમાં બેસીએ અને એ લોકોને આત્માને શાંતિ મળે અને એવો કોઈ ડે મનાવો આ હારા નહીં લાગતા ઘરડા ઘર પર તમે તે વળી ઉકળી નીકળ્યા હોતી હોય ના તંબાકુથી ડોળીને વળી આઈ લવ યુ કરતા આવ્યો શરમ જ નહીં આવતી કોઈ પણ પેલો બળદેવ ચોરો મોટો હતો એ કે હાન એને તો બુદ્ધિ ઘસાઈ ગઈ હો એટલે તમારી એ ઘસી નાખી હું નહીં ઘસવાની એમ તો તાણા એવી બુદ્ધિ લાવો અને આ ડે બે કોઈ મનાવવાના નહીં કહી દઉં હોવા આ બધા ડે ના હોય ડે મનાવો ને તો આપણા દેશ માટેના ડે છે ને એ મનાવતા શીખો ખબર જ નહીં પડતી એ તો બધા જવાને મું ફાટી નીકળ્યા હોય એટલે તમે ગયડા ગણપડે નેકડી પડ્યા હોતી ડોશી તું ભણેલી તો આમ તો તને તો સારું આમ ખબર તો પડે હો એટલે તમને તો હું જો ભણાઈ થાકી તમે તો ભીષમ જો ઉતરો હો પણ હું એમ કહું ના નાતી આયા હું પણ એક વખત તો કહેવા દે આઈ લવ ડોહા આમ હું કહું આમ આઈ લવ યુ કેવું હોય તા શહીદોને કહો કે આઈ લવ યુ એમ મને નહીં ઈને પ્યાર કરો ઈને જે આપણા માટે લડી રહ્યા હો એ તો વાત સાચી હે રાત દાવ જાગી તમે તો મારી જોડે હો ઈ લોકોને તો બાપડા બૈરાઓ રાહ જોવે જાણે મારો ધણી આવે જાણે હું એને જોઉં અને ઘણા તો બાપડા એમને એમ જોયા વગર શહીદ થઈ જાય ઈ લોકોની ઉપર શું વીતતી હશે એ તમને ખબર હે અને નેકડા આઈ લવ યુ ફાઈ લવ યુ વાળા આમ એને કહો કે આમ હું તમને પ્રેમ કરું હું દેશ માટે આટલું લડે હ હું વાત તો સાચી હે ડોશી ઉતરું કે નહીં ઉતરું હોય ઉતરું પણ મન તો પેલો બળદેવો ને કિરણ જોયા તો ઇનટ લમણા ગા ગા કરે હા બળદેવડો ફળ દેવો હું હમણાં કહું ન્યા બળદેવો ગયો અને એ કિરણ તો ફોન આવ્યો મારા હોમું આવ્યો એ છોકરાનો તમાર મું કવિ કરવાનો કે કિરણ્યો ફિરણ્યો કરે એમ કરવાનું એમ કેજો આમ તો ડોશી તારી વાત તો સાચી હે આપણી વાત સાચી હે ને તો આ મિત્રોને કહો કે આ બધા ડે ના મનાવાય કોણ મિત્રો આ ડે ના મનાવશો આમાં ડોશી આવું કે આ ડે ના મનાવાય મિત્રો આપણા ફોજીઓ આ જ દિવસે જે લોકો લડી ગયા છે જે લોકો શહીદ થઈ ગયા છે ને તો એના માટેના ડે મનાવો આ બધા તો ખાલી એક રમત ગમત ને બધી એ છે આ બધું સારું નથી લાગતું આપણા દેશ માટે જે લડી જે શહીદ થયા છે તો તમને જરા તો વિચાર આવવો જોઈએ કે આપણે ઈ ડે મનાવીએ એ લોકોના માટે આપણે એમની આત્માને શાંતિ મળે એવું કંઈક કરીએ એટલે પ્લીઝ મિત્રો જો તમારે બી આ વસ્તુ દિમાગમાં ચાલતી હોય તો તમે બી આ ડે મનાવવાનું બંધ કરો આપણા શહીદો માટે ડે મનાવો કોઈ એક ડે તો એવો ઊભો કરો કે આપણા શહીદો માટે લોકો ઊભા રહે એટલે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર લખો કે તમને અમારો આ વિડીયો કેવો ગમ્યો અને રિક્વેસ્ટ કરું છું આ બધા ડે મનાવવાનું બંધ કરો નથી સારું દેશને માટે જે તમે વિચારી રહ્યા છો તો આ ડે મનાવવાથી દેશ આગળ નથી વધવાનું એટલે પ્લીઝ એના માટે તમે શહીદ થઈ ગયેલા માટે બી તમે ડે રાખો તો અમે બી એમાં સામેલ થશું તમારી સાથે જય માતાજી.